ટેસ્ટી એવી ગ્રીન ભાજી આજે આપણે બનાવીશું. હેલો મિત્રો, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? તો તમે બધા મજામાં જ હશો. અને આજે આપણે બનાવવાની છે ગ્રીન ભાજી. એકદમ હેલ્ધી છે અને ખાવામાં પણ ટેસ્ટી લાગશે તમને. ગ્રીન ભાજી બનાવવા માટે આપણે બાફેલા બટાકા લેવાના છે, તેની બાફી અને છાલ કાઢી નાખી છે. અને એક વાટકો વટાણા છે લીલા, એક વાટકો કેપ્સિકમ લીધું છે, અને 2 થી 3 ગ્રીન મરચાં લીધા છે, અને ધાણા લીધા છે, અને એક લીંબુનો રસ અને થોડી આપણે પાલક લીધી છે. તો હવે આપણે ભાજી બનાવવાનું શરૂ કરીએ. તો પહેલા આપણે ગેસની ફ્લેમ ઓન કરી દઈએ. તો હવે આપણે તેમાં થોડું બટર નાખવાનું છે. ગરમ થવા મૂકી દીધું છે. તેલ ગરમ થાય પછી તેમાં આપણે આ કેપ્સિકમનો વઘાર કરવાનો છે. હવે તેમાં આપણે થોડું જીરું, ચપટી હિંગ અને આ લીલા મરચાં જે કાપેલા હતા તે આપણે એડ કરીશું. ને પણ આપણે 2 મિનિટ સાંતળી લેવાના છે. જો તમે કાંદા ખાતા હોય તો અત્યારે તમારે પહેલા તેમાં કાંદા ઉમેરવાના છે. તે સંતળાઈ જાય પછી જ તમારે કેપ્સિકમ ને બધું એડ કરવાનું છે. મેં અત્યારે કાંદા નથી નાખ્યા. હવે આપણે આ કેપ્સિકમ નાખી દઈએ. આને પણ સાંતળી લઈએ. થોડી વાર ચડી જાય ત્યાં સુધી આપણે આ પાલકની પ્યુરી બનાવી લેવાની છે. તો તેને મિક્સરમાં આપણે ક્રશ કરી લઈએ. તેમાં થોડું પાણી નાખી અને તેને હવે આપણે ક્રશ કરી લઈએ. તેમાં વટાણા નાખીશું. હવે આપણે ભાજીમાં સ્વાદ અનુસાર આપણે મીઠું નાખી દઈએ. હવે આપણે મેશરની મદદથી થોડું આપણે તેને મેશ કરી લઈએ. પાલકની પ્યુરી જે બનાવી હતી તે આપણે એમાં એડ કરી દઈએ. હવે આપણે જે આ બટેકા બાફેલા લીધા છે તે આપણે આમાં એડ કરવાના છે. હવે સાથે પણ આપણે પાવભાજીનો મસાલો છે એ પણ આમાં એડ કરી દેવાનો છે. હવે બધું આપણે સારી રીતે મિક્સ કરી લઈએ. હવે તેમાં આપણે જરૂર પ્રમાણે થોડું થોડું કરીને પાણી ઉમેરવું જવાનું છે. લીંબુનો રસ આમાં એડ કરવાનો છે. હવે તેમાં આપણે ધાણા એડ કરી દઈએ. હવે આપણે આમાં ચીઝ એડ કરી દઈએ. ચીઝ એડ કરવું એકદમ ઓપ્શનલ છે. જો તમે ખાતા હોય તો જ તમે એડ કરજો, નહીંતર ન કરો તો પણ ચાલશે.